રામ રામ ને હર હર મહાદેવ। જો 10 વાગ્યા વાસી કામ કરી નવરા થયા તો મારા ભાઈ ની આવી ગયા। મારી માને લુગડા સીવડાવવા હતા, છોકરી લુગડા સીવે છે, લુગડા સીવડાવવા આવ્યા છે તો ઘરની રિક્ષા છે એટલે રિક્ષા લઈને આવે એટલે પછી છોકરા એવાય છે તો લારે ત્યાં જુઓ એક મોટા છોકરાની છોકરી છે, નનકાની છોકરો છે ને એ આવ્યા છે મારા ઘરે મળવા ને પછી લુગડા સીવડાવવા। તો આપણે ખાવાનું કરી નાખે તૈયાર, કેમ કે અડધો તો આપણે તૈયાર જ લીધો હતો, શાક રોટલીને બનાવવાની હતી એટલે આપણે ખાવાનું બનાવી નાખ્યું ને પછી દઈ દો ખાવાનું। હવે છોકરી એની મા વગર રહેતી નહોતી, તે છોકરી કચડી કજીએ પણ છોકરો તો વળી રમતો હતો એટલે છોકરો હાથે હાથે ખાવા બેસી ગયો, જુઓ ભૂંગરાને લઈને ખાય છે અને છોકરી ન લાય છે તો વળી મારા ભાઈના ખોરામાં બેસી ગઈ છે, એ ખાવા નથી દેતી મારા ભાઈને। પછી જરીક વાર ખમીને પછી વળી હિંચકાને ઘોડિયાને આવા જોયા એટલે વળી રાજી થઈ, એટલે રહેવા તો દીધા વળી થોડીક વાર ને કીધું આ રમવા દેશે કે નહીં બેહવા દે, પણ વળી બેહવા તો દીધા ને પછી જવાનો ટાઈમ થયો ને એટલે પછી મારી માં કે છોકરીને સેન્ડલ પહેરાવી નાખો ને ભાઈએ વળી છોકરાને પહેરાવી દીધા બૂટ ને એમ કરી અને પછી એ ત્યાં ઘરે ને અમે પછી જો મારી ફોઈ ગયા હતા દૂધ તો વળી આવ્યા છે, તે ખમણ લઈ આવ્યા છે ને મારા સસરા ગયા હતા ભૂજ તો લઈ આવ્યા, ભૂજથી ખાવાનું જો મકાઈ પોપટ સારું અને મોટી છોકરી રહી છે સોમવાર તો એ કે લડ્ડુને હું જ નવરાવી દોરાને તૈયાર કરી નાખું, લેવને કીધું સારો કીધું એ કરી નાખ ને લડ્ડુને નવરાવીને તો તૈયાર। અને પછી આવી ગયો છે લાઈન ખોદ્યા વાળો, તો જો આપણે લાઈન ખોદાવીને હવે જોવો છે કે કેમ પાણી નથી આવતો, મૂળિયા તો નથી ડરી ગયા ને તો હવે જોવો જોશે આપણે પાણી નથી આવતો ને એટલે વિડીયો ગમે ને તો લાઈક છે ને સબસ્ક્રાઈબ